દર્શક મિત્રો, આજે એ મુદ્દાની વાત કરવી છે ને મુદ્દો છે વિકાસ સપ્તાહ. આજે ભાજપ સરકારનું વિકાસ સપ્તાહ પૂર્ણ થયું છે. ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું અને સાથે જ 2885 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં વિકાસ સપ્તાહ નામ અપાયું. આ વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણે કાર્યક્રમો યોજાયા કે જેમાં પ્રજા સુધી યોજનાઓ પહોંચાડવા માટે એક વિકાસ રથે પ્રવાસ કર્યો. સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા. મહત્વની વાત છે કે ગુજરાતની પ્રજા માટે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી, પરંતુ એક તરફ વિકાસ સપ્તાહ સમાપ્ત થયું છે, પરંતુ ગુજરાતમાં અનેક હજુ પણ પ્રશ્નો જોવા મળ્યા છે. સ્થાનિક સ્તરે જોવા જઈએ તો વિકાસ સપ્તાહમાં મોટા મોટા મુદ્દા કવર થયા છે, પરંતુ રોડ રસ્તા હોય કે બીજી અનેક સમસ્યાઓ હોય તે લોકોને હજુ પણ પરેશાન કરી રહી છે. તો આ વિકાસ કાર્ય થકી જે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતની જનતાને ખૂબ જ મોટી ભેટ આપવામાં આવી છે, મકાન આવાસોની પણ ભેટ અપાઈ છે અને સાથે જ રોજગારને લગતા અનેક પ્રશ્નોને લઈ પણ જે તકો છે તે ઊભી કરવાનું વચન આપવામાં આવ્યું છે. તો આ સાથે જ વચન હવે આગામી સમયમાં કઈ રીતે પૂરું થશે અને વિકાસ સપ્તાહની અસર હવે આગામી સમયમાં કઈ રીતે જોવા મળશે તેને લઈ આગામી જે રણનીતિ છે, રાજનીતિ છે તે અત્યારથી ઘડવામાં આવી રહી છે. ત્યારે સરકારની મહત્વની જે આ વિકાસ સપ્તાહની જાહેરાત હતી તે સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે સફળ નીવડી છે. ગુજરાતના ખૂણે ખૂણે સુધી જન જન સુધી એ યોજનાઓ પહોંચી છે. એ તમામ યોજનાઓ લોકોને લાભદાયી થશે, પરંતુ હજુ સુધી લોકો એ યોજનાઓનો લાભ લેવા માટે સક્ષમ બન્યા છે કે નહીં તે આજે આ મુદ્દા પર ચર્ચા કરીને જાણીશું. આ તમામ મુદ્દા પર પ્રશ્નોના જવાબ મેળવીશું અને ગુજરાતની જનતાને હજુ પણ કઈ મુશ્કેલી પડી રહી છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો સીધો સંવાદ. આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી રાજુભાઈ શુક્લા, કોંગ્રેસમાંથી અભિષેકભાઈ શુક્લ અને વિશ્લેષક તરીકે પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. રાજુભાઈ, હું આપની પાસેથી શરૂ કરવા માંગીશ. શરૂઆત આપની પાસેથી છે તો ખાસ મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થયા અને ભાજપ દ્વારા વિકાસ સપ્તાહની જાહેરાત કરવામાં આવી. ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ અને મોટી સંખ્યામાં ભાજપ સહિત સામાન્ય જનતા જોડાઈ. કઈ રીતે જોઈ રહ્યા છો? જી રાજુભાઈ. 24 નરેન્દ્રભાઈના સુશાસનના 24 વર્ષની અંદર જે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી હતી અને નવી નવી યોજનાઓ દ્વારા જે લોકોની સુખાકારી માટેની યોજનાઓ બનાવવામાં આવી અને એમના સેવાળાના માનવી સુધી આ પ્રકારની યોજનાઓ થઈ. એના માટે આજે ગુજરાતની અંદર મહાત્મા મંદિર ખાતે વિકાસ સપ્તાહના અંતર્ગત ઓક્ટોબર 7 થી ઓક્ટોબર 15 સુધી જે વિકાસ સપ્તાહનું આયોજન થયું એમાં વિવિધ આયામ જોવા જઈએ તો આપણે 2885 કરોડના કામોના લોકાર્પણ થયા. એમાં શહેરી વિકાસ, પછી હેલ્થને લગતા, એજ્યુકેશન એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતા અને રોજગારી, જે લોકો યુવાનો છે એમના માટે રોજગારી પણ પૂરી પાડતી એક સરકારની વિવિધ યોજનાઓ હોય એની અંદર પણ આ પ્રકારનું આજે લોકાર્પણ થયું. આજે ગુજરાતની અંદર જે યુપીએસસી અને જે જીપીએસસી ના જે સ્ટુડન્ટ હોય છે એમના માટે એક 10 એવા કોચિંગ ક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું અને એનાથી ગુજરાતને જે યુપીએસસી જીપીએસસીમાં રસ ધરાવતા જે યુવાનો છે એમને પણ એક ચાન્સ મળશે અને ગુજરાતની અને દેશની સેવા કરવાનો લાભ મળશે. આ પ્રકારનું એક સરસ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું. મધ્યમ વર્ગના લોકો માટે એક લોકાર્પણ થયું જેમાં ઘરનું ઘર એ લોકોને મળી રહે. મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર, પીએમ આવાસ યોજનાની અંદર આ પ્રકારના એક ચાવીનું પણ લોકાર્પણ થયું, જેથી કરીને નાનો માણસ જે આજે ઘર વિહોણો હોય છે અને પોતાનું ઘર મળી જાય અને અત્યંત આધુનિક સુવિધા સાથેનું ઘર મળી રહે એ પ્રકારની સુવિધા સાથેનું આજે ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતની અંદર જે પોલીસમાં મહેકમની વધારાની જરૂર હતી એના માટે પણ 12,472 જગ્યાઓ માટેની જાહેરાત થઈ. આરોગ્ય વિભાગની અંદર પણ 5,000 થી વધારે સ્ટાફ નર્સની પણ ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગની અંદર માધ્યમિકમાં શિક્ષકોની ખોટ હતી
એ પણ 10,000થી વધારે શિક્ષકોની ભરતીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. અને આ બધી જ કાર્યક્રમો આ બધા જ કાર્યક્રમોની અંદર જે ભરતીની જાહેરાત થઈ એની અંદર ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની રીતે તમે એપ્લિકેશન કરી શકશો. ઓજસ પોર્ટલ પરથી પણ કરી શકશો. જી બિલકુલ. માટે આજે ગુજરાતે એક વિકાસની હરણફાળ ભરી છે અને મુખ્યમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાની જે ગુજરાત સરકારે નેમ લીધી છે અને એના કારણે આજે ગુજરાતની 5.5 કરોડની જનતાને જે લાભ આપવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા, ખેડૂતોને પણ આજના દિવસની અંદર ખૂબ જ મોટો ફાયદો થાય એ પ્રકારની એક યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની અંદર દરેક જિલ્લાની અંદર 535 કરોડના ખર્ચે ખેડૂતોને જે રીતે બેનિફિટ થાય એ પ્રકારના એક સેન્ટર બનાવવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના પ્રશ્નો ત્યાં લોકલ ધોરણે જિલ્લા લેવલે તાલુકા લેવલે સોલ્વ કરી શકશે. જી બિલકુલ રાજુભાઈ. અભિષેકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારની કામગીરી કરવામાં આવી રાજુભાઈએ અત્યારે જણાવી અને સાંભળવામાં ખૂબ સારી લાગે, પણ મારો એક પ્રશ્ન આપને એ છે કે વિકાસ સપ્તાહને વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો ને સ્થાનિક પ્રશ્નો વધી ગયા છે, સ્થાનિક લેવલે લોકોને હજુ પણ મુશ્કેલી છે. નમસ્કાર રોનકભાઈ, આપના માધ્યમથી મારે દર્શકોને જણાવવું છે કે જે 24 વર્ષની સફરગાથા જે વિકાસની વાતો ચાલી રહી છે અને જે સપ્તાહની ઉજવણી કરી, એ સપ્તાહની ઉજવણી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ પોતાના દેખાડા કરવા માટે, જે માણસ કામ કરતું હોય એને ક્યારેય કોઈ દિવસ પ્રજાને બતાવવાની જરૂર પડતી નથી. પહેલી વસ્તુ તો આ. અને બીજી વસ્તુ કે ધારો કે જો સારું કામ કર્યું હોય તો તમારે ક્યાં બજારમાં આવીને ગાવાની જરૂર છે કે તમારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાની જરૂર છે? અને વિકાસ સપ્તાહથી પ્રજાને કોઈ ફેર પડતો જ નથી. માત્ર ને માત્ર એક કાર્યક્રમો કરવા, ખોટી રીતે એની જાહેરાતો કરવી અને એને પ્રજાને ધ્યાનથી ભટકાવવા, પ્રજાના પ્રશ્નોના મુદ્દા પરથી ભટકાવવા, આ એક મોટો ભારતીય જનતા પાર્ટીનું એક સારામાં સારી આવડત છે એમ કહીએ તો ચાલે. અત્યારે હાલ દિવાળીના ટાણે કોઈ પ્રજાની પાસે અત્યારે ચેકો બાઉન્સ થાય છે એવી હાલત અત્યારે બેંકોમાં પણ જોઈ રહ્યા છે આપણે. જે નવું હમણાં આરબીઆઈએ કર્યું કે ભાઈ 2 કલાકમાં ચેક ક્લિયર થઈ જવા જોઈએ, ક્લિયરન્સ થઈ જવું જોઈએ. બે દિવસે જે પહેલાં થતા હતા એની જગ્યાએ 2 કલાક. સારું છે કે જો થઈ જતું હોય તો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફરતું થઈ જશે. પણ હાલમાં એ એકદમ રીતે તદ્દન રીતે સાવ નિષ્ફળ ગઈ હોય તેવી યોજના અત્યારે દિવાળીના ટાણે લાવી અને દિવાળીમાં મધ્યમ વર્ગની પ્રજાને ભયંકર રીતે હાલાકી પડે એવી પરિસ્થિતિ ઊભી આ ભારતીય જનતા પાર્ટી સરકારે કરી છે. અને બીજી વસ્તુ, વિકાસના નામે જો આપણે વાત કરતા હોઈએ તો રોડ રસ્તાની હાલત શું છે એ આપણે સૌ જાણીએ છીએ. અત્યારે કમરની તકલીફના લોકો દિવસે ડૉક્ટરો પાસે, ઓર્થો સર્જન પાસે વધારે ને વધારે જઈ રહ્યા છે. એનું માત્ર ને માત્ર કારણ રોડ રસ્તા છે. બીજી વસ્તુ કે જે શિક્ષણ, તો શિક્ષણમાં ગ્રાન્ટેડ શાળાઓને કેટલું યોગદાન મળે છે સરકાર તરફથી એ પણ એક જોવું રહ્યું છે. સરકારી ગ્રાન્ટેડ શાળાઓ અને પ્રાઇવેટ શાળાઓની વચ્ચે જે ખાઈ વધતી ગઈ છે એ બહુ દેખીતી રીતે પ્રજાને ખૂબ જ તકલીફ પડી રહી છે. એક કહેવાય ને કે મધ્યમ વર્ગનો ભયંકર મરો છે. ગરીબ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, અમીર દિવસે ને દિવસે અમીર થતો જાય છે. આમાં જે મરો થઈ રહ્યો છે તે મધ્યમ વર્ગીય પરિવારોનો કે જેઓ બહુ જ સારી રીતે મધ્યમ વર્ગીય રીતે જીવન જીવવાની શૈલીમાં ટેવાઈ ગયા છે. એ લોકો નથી ગરીબી તરફ જઈ શકતા અથવા તો નથી અમીરી તરફ જઈ શકતા. એ લોકોની હાલાકી પ્રજાની બહુ જ ગંભીર છે અને એ સાંભળનાર મૃદુ અને મક્કમ સરકાર ક્યાંય નથી અને માત્ર ને માત્ર ખોવાઈ ગઈ છે. 24 વર્ષમાં જો તમે સારું કામ કર્યું હોય તો 24 વર્ષની ઉજવણી કરવાની કોઈ વાત આમાં આવતી જ નથી. તમે હાલમાં અત્યારે અને આવનારા દિવસોમાં પ્રજા માટે પ્રજાલક્ષી કયા કાર્યો કરવાના છો તે બહુ મહત્વની વસ્તુ રહી છે. બીજી વસ્તુ કે જ્યાં ને ત્યાં બેફામ બ્રિજો બનાવ્યા પછી એને બ્રિજનું કોઈ મેન્ટેનન્સ કે કશું હોતું નથી. બ્રિજ ઉપર ખાડા પડી જવા, બ્રિજ તૂટી જવા, બ્રિજ બન્યા પછી કરોડોના બ્રિજ બન્યા પછી બ્રિજની આગળ કોઈ રસ્તો જ ન હોય, આવા ને આવા વિકાસ કાર્યો થતા હોય તો એની 24 વર્ષની ઉજવણી નહીં, વિનાશની ઉજવણી થવી જોઈએ તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહજી, હું આપની પાસે આવવા માંગીશ. વાત વિકાસની છે. વિકાસ અત્યારે વાતો આજ સંભળાઈ રહી છે. વિશ્લેષક તરીકે પ્રજાના હિત માટે કઈ રીતે જોઈ રહ્યા છો વિકાસ સપ્તાહને? જી, વિકાસ સપ્તાહ વિચાર, વિઝન ને કોન્સેપ્ટ એ સારો છે અને
માનનીય નરેન્દ્ર મોદીજીએ 2001માં ચાલુ કરેલો આ છે જે વિકાસ સપ્તાહ, જે દર વર્ષે ચૂંટાયેલી સરકાર 5 વર્ષની મુદ્દત માટે ચૂંટાયેલી સરકાર દર વર્ષે પોતાના આ યોજનાઓની અને એનાલિસિસની ઉપલબ્ધિ પ્રજા સમક્ષ આવે છે, એક ટાઈપનું પ્રદર્શન કરે છે એમ કહી તો ચાલે. પરંતુ આપણે જોઈએ છીએ આ પ્રદર્શનમાં જે શિક્ષણ છે, અમુક જે વિભાગો બાબતના યોજનાઓ આવે છે, એમાં ખાસ કરીને શિક્ષણ છે, આરોગ્ય છે, શહેરી વિકાસ છે, ગ્રામીણ વિકાસ છે, એગ્રીકલ્ચર છે અને ઉદ્યોગો, આ વિભાગોની ગ્રાન્ટની અને પ્રગતિની ઉજવણી થાય છે. અને આ કાર્યક્રમ દરમિયાન અનેક ખાતમુહૂર્તો પણ થાય છે, અનેક યોજનાઓમાં લાભાર્થીઓને સહાય પણ મળે છે. એટલે કોન્સેપ્ટ સારો છે, પરંતુ માત્ર ઉજવણીની દ્રષ્ટિથી જોઈએ તો એવું દ્રષ્ટિ ઉચિત નથી. સાથે સાથે વિકાસ સપ્તાહની સાથે સાથે સોલ્યુશન સપ્તાહ પણ ઉજવવાની જરૂર છે, કે આ બધું જ તમે આપણે ગ્રાન્ટ વાપરો છો, એ ગ્રાન્ટ જ્યાં જઈ રહી છે ત્યાં જે યોજનાની પાછળ ઉચિત વપરાઈ રહી છે, સાર્થક થઈ રહી છે, કે એમાં ત્રુટીઓ શું છે, પ્રજા સુધી એકચ્યુઅલી પહોંચી રહી છે કે નથી પહોંચી રહી, પ્રજાને શું ઉપયોગી થઈ રહી છે, એવી અનેક બાબતો જોવાની છે. પ્રજાના રિએક્શન પણ શું છે એ પણ જોવાની જરૂર છે. માત્ર વન સાઈડ આપણે જોઈએ છીએ વિકાસ સપ્તાહ સરકારના ખર્ચે, એટલે કે તમારા આપણા ટેક્સના ખર્ચે ઉજવાઈ રહ્યો છે, પરંતુ જે મુદ્દા જે વિભાગને ધ્યાનમાં લે છે એ વિભાગ વાઇઝ જોઈએ આપણે, તો એ ખાલી પોઝિટિવ બાબત જ જોવે છે સરકાર વિકાસ સપ્તાહમાં. હવે શિક્ષણની વાત કરી, હમણાં જ આપણે કોંગ્રેસના મિત્રએ પણ કરી, તો શિક્ષકોની અને આચાર્યોની અછત છે, શિક્ષણ મોંઘું છે અને જર્જરિત ઓરડાઓ છે ને ઓરડાની અછતવાળી સ્કૂલો છે. હવે આને આપણે વિકાસ કેવો, કે પછી સોલ્યુશન સપ્તાહની પણ જરૂર છે કે આ બધા ક્ષતિઓ છે, ત્રુટીઓ છે, એનું સોલ્યુશન શું, માત્ર ઉત્સવો શા માટે? એ જ રીતનું આરોગ્યમાં પણ જોઈએ, જે આરોગ્યને ધ્યાનમાં રાખીને વિકાસ સપ્તાહ ઉજવે છે જે તે ડિપાર્ટમેન્ટ, તો એમાં પણ અનેક બાબતો સારી પણ છે. ચાલો, સરકારી અનેક યોજનાઓ છે, કાર્ડ થકી સારવારો લઈ રહ્યા છે, એ આપણે સ્વીકારીએ છીએ, એમને આવકારીએ છીએ. પરંતુ નાના મોટા સેન્ટરોમાં જે આપણે જોઈએ છીએ PHC CHCની હાલત, કફોડી હાલત જે છે, ડોક્ટરો નહીં, દવાઓની અછત, ડોક્ટરોની અછત, સ્ટાફની અછત. હવે એને આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કઈ રીતે કરવી, એનું સોલ્યુશનનું સપ્તાહ પણ શા માટે ન ઉજવવું? એવું જ છે શહેરી વિકાસનું. શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને વિકાસ સપ્તાહ પણ લેવાય છે, શહેરી વિકાસ વિભાગને પણ આ સપ્તાહ ઉજવે છે. તો જેને આપણે સ્માર્ટ સિટી કહી છે, એ સ્માર્ટ સિટીમાં રોડ રસ્તાની હાલત જે ખરાબ છે, મોંઘવારી છે, બદલતી ડેમોગ્રાફી છે, તો એનું સોલ્યુશન શું? આ વિકાસ સપ્તાહમાં એનું ત્રુટીનું સોલ્યુશન શું એ નથી આપને જોવા મળતું. માત્ર ગ્રાન્ટો વપરાય છે, લાખો કરોડની વાત જે કાંઈ છે એ વપરાઈ રહ્યું છે. એવું જ ખેતીવાડીનું છે. અત્યારે ખેડૂતો રોડ ઉપર છે, એ બાજુ સરકાર બીજી બાજુ પોતાનું સેલિબ્રેશન કરી રહી છે. ડબલ આવકની જગ્યાએ ડબલ ખર્ચાઓ છે, લોનનું વધતું ભારણ છે, દેવામાં ડૂબેલો ખેડૂત. હવે બીજી બાજુ ટેકાના ભાવની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ખેડૂત. તો એનો જવાબ સરકાર પાસે નથી. જે નિશ્ચિત સમયે 2001થી જે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે એ ઉજવાઈ રહ્યો છે. સોલ્યુશન સપ્તાહ શું, એ ક્યારે ચાલુ થશે? કે આ બધા પ્રશ્નો પણ છે, એનો સોલ્યુશન શું? એમ માત્ર જાહેરાતો કરીને બધું ચૂકી જવું. જી બિલકુલ. એ જ રીતના ઉદ્યોગોમાં પ્રદ્યુમનભાઈ, હું પણ આપની પાસે છે. ફરીથી આવીશ. રાજુભાઈ, મારો પ્રશ્ન આપને છે, વિકાસ સપ્તાહ ખૂબ સારી બાબત છે કે ગુજરાતની જન જન સુધી યોજનાઓ પહોંચશે, પરંતુ થોડા સમય પહેલા જ આંકડો આવ્યો કે ગુજરાતના સાંસદો રૂપિયા નથી વાપરતા. જે વર્ષની જે ગ્રાન્ટ મળે છે તેમાંથી 10%નો પણ ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. એ મુદ્દાને પણ જોવો જોઈએ કે વિકાસ સપ્તાહ પહેલા એ ગ્રાન્ટ પણ વપરાય નથી, એ પ્રજાના હિત માટે છે, પરંતુ એ ગ્રાન્ટનો ઉપયોગ નથી થતો. પ્રજાના પૈસાના રખેવાળ તરીકે સાંસદો અને ધારાસભ્યો કામ કરતા હોય છે. ગ્રાન્ટ એવું નથી હોતું કે ગ્રાન્ટ અહીંયા આ જગ્યાએ ગમે તેમ ગ્રાન્ટ આવી છે વાપરી જ નાખવી. એનું એક નીતિ આયોગની અંદર નીતિ ઘડવામાં આવે છે કે કયા પ્રકારની ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરવાની.
મારી જોડે 1 કરોડની ગ્રાન્ટ આવી હોય એટલે હું ગમે તે રોડ રસ્તા કે બીજી કોઈ પણ અધર ધેન એક્ટિવિટીઝમાં હું વાપરી નાખું, એ પ્રકારનું આયોજન નથી હોતું. આ સરકારની સિસ્ટમ દેશની આઝાદીના સમયથી ગોઠવાયેલી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની સિસ્ટમ વાપરી અને ગ્રાન્ટ નથી વાપરી એવું નથી હોતું. બીજું, મારા બંને આગળના વક્તાશ્રીઓએ ખૂબ જ સારી વાત કરી. કોંગ્રેસ તો હંમેશા પેટમાં દુખતું હોય ને કૂટતું હોય માથું એ પ્રકારની એમની માનસિકતા છે. એમને અમે માફ જ કરીએ છીએ દર વખતે, પ્રજા પણ માફ જ કરે છે અને દર 5 વર્ષે એમને ફરી પાછા ઘરભેગા કરી દે છે. જો કોંગ્રેસ આટલું સક્ષમ હોત ને આ બધી વાતો એમણે રોડ ઉપર જઈને કરી હોત ને તો અત્યારે કંઈક એમનું સારું પરિણામ હોત. પરંતુ હંમેશા નેગેટિવ વાતો ગુજરાત સરકારની હોય, ભારત સરકારની હોય. આ લોકો ઓપરેશન સિંદૂર ઉપર પણ આંગળી ઉઠાવવા માંડ્યા હતા. આ લોકો સર્જિકલ સ્ટ્રાઇક પણ આંગળી ઉઠાવે છે. વેક્સિન, આ લોકો જે હમણાં વેક્સિન ઉપર પણ આંગળી ઉઠાવે છે. એટલે કોંગ્રેસની માનસિકતા હંમેશા દેશ વિરોધી તત્વોના હાથમાં રમતી રહી છે. એટલે કોંગ્રેસનું અમને કંઈ જ લાગતું વળગતું નથી. એમને જે કરવું હોય કરે. અમે દેશ માટે કામ કરવા માટે સર્જન થયું છે, દેશ માટે જ જીવીએ છીએ, દેશ માટે જ મરવાનું છે. આવું અમિતભાઈ શાહ સંસદમાં ઉભા થઈને વાત કરે છે. આ પ્રકારના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે. બાકી પ્રદ્યુમનસિંહ જે વાત કરી એમણે ડબલ વાત કરી, એક સારી પણ વાત કરી, નરસી પણ વાત કરી. હંમેશા હું એવું માનું છું કોઈ પણ વાત હોય એના 2 પાસા હોય, પોઝિટિવ અને નેગેટિવ. પરંતુ અત્યારે જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે એમાં પોઝિટિવ પાસું વધારે છે. ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ત્રુટિ હોય, માણસની બેકાળજી હોય, એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રદ્યુમનસિંહના પ્રશ્નો બનતા હશે. પરંતુ આજની તારીખની અંદર જે પ્રકારે વિકાસ હરણફાળ ભરી રહ્યો છે, તમે આધુનિકતા જુઓ. તમે મેટ્રો ટ્રેનની કલ્પના નહોતી કરી, બુલેટ ટ્રેનની કલ્પના નહોતી કરી, એક્સપ્રેસ વેની કલ્પના નહોતી કરી. આ પ્રકારની જે વ્યવસ્થાઓ ગુજરાત સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા ગોઠવવામાં આવી, આજે એક્સપોર્ટ હોય, ઇમ્પોર્ટ હોય, આ બધાની અંદર જે પ્રકારની સુવિધાઓ થઈ છે, આજે જે લોકાર્પણ કરવામાં વિકાસ સત્તાની અંદર, આજે પણ હું એક જગ્યાએ સહભાગી થયો હતો. તમે ભારત સરકાર, ગુજરાત સરકારના સેન્ટ્રલ ગવર્મેન્ટના બિલ્ડિંગો જોયા હશે. પહેલા નરેન્દ્રભાઈના શાસનમાં આવ્યા પછી એ બિલ્ડિંગોની હાલત કેટલા અંશે સુધરી છે એના સાક્ષી તમે લોકો છો જ. પત્રકાર મિત્રો અવારનવાર સચિવાલયમાં, સરકારી કર્મચારીઓ જ્યાં બેસતા હોય છે, સચિવાલય હોય, ઓફિસ હોય, એમાં જતા આવતા હોય છે. એ ત્યાંની વ્યવસ્થા તમે લોકો પહેલા જોઈ હતી. અત્યારની વ્યવસ્થામાં કેટલી આધુનિકતા અને કેટલું એમની જે આગળની સુવિધાઓ હતી બધી મળવા માંડી છે. એટલે આ પ્રકારની વ્યવસ્થાઓ નરેન્દ્રભાઈના શાસનમાં આવ્યા પછી છેલ્લા 24 વર્ષનો ઇતિહાસ છે કે નરેન્દ્રભાઈના આવ્યા પછી તમે જુઓ આધુનિક બિલ્ડિંગો બની ગયા. અને પ્રદ્યુમનસિંહે એક વાત કરી કે CHC ને PHC સેન્ટરની. બાપુ તમને એક જાણો તો જે કોવિડ થયો અને કોવિડ દરમિયાન જે આપણા PHC, CHC અને ગવર્મેન્ટ હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં જે પ્રકારની સુવિધાઓ મળી, એના આ મહામારીમાં કોંગ્રેસ તો નક્કી કરીને બેઠું હતું કે ભારતની અંદર મોટી ખુમારી થઈ જાય એ પ્રકારના સ્ટેટમેન્ટ આપતા. ભાજપની વેક્સિન છે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આમના નેતાઓએ આપેલું હતું. તો હું એ કહું છું કે આ વેક્સિનના કારણે દેશ બચ્યો અને આ વેક્સિનને વિકસાવવામાં નરેન્દ્રભાઈએ આપણા વૈજ્ઞાનિકોને જે પ્રોત્સાહન આપ્યું એના કારણે ભારત આજે વિશ્વની અંદર આ વેક્સિનથી વિશ્વને બચાવ્યું એવું કહી શકાય. અને 200 કરોડથી પણ વધારે ડોઝ ભારતના લોકોને મફતમાં આપવામાં આવ્યા. તમે સમજો કે જો અમેરિકાની ફાઇઝર કંપની, બીજી કોઈ કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હોત તો કેટલા કરોડો અબજો રૂપિયા એ દેશમાંથી જતા રહે અને ભારતની ખુમારી થાત. આ પ્રકારની માનસિકતા કોંગ્રેસની છે. ભારતીય જનતા પાર્ટીએ સ્વદેશી અભિયાન ઉભું કર્યું છે, આત્મનિર્ભરતા ઉભી કરી છે. આજે તમે ડિફેન્સ ક્ષેત્રમાં જુઓ 65,000 કરોડથી પણ વધારે આપણે શસ્ત્રો લોકોને વેચીએ છીએ. રાજુભાઈ, હું ફરીથી આપની પાસે આવું. શાંતિના રાજુભાઈ તરીકે વાપરે એવું પણ આપણે કહીએ છીએ. નહીં કે આપણે અમેરિકાની સ્ટાઇલથી કે ભાઈ યુદ્ધ કરો અને અમારું ઘર ભરો, એવું નથી. ભારત ફરીથી આપની પાસે આવું છું. પોતાની મજબૂતાઈ માટે હંમેશા શસ્ત્રો વેચતું આવે છે. શસ્ત્ર અને શાસ્ત્રનો દેશ છે આ. અને એના કારણે જ ભારત આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. જે ભારતની નોંધ બધી જગ્યાએ લેવાય છે. રાજુભાઈ, ફરીથી આપની પાસે આવીશ. અભિષેકભાઈ, હું આપને પૂછવા માંગીશ. 3જા નંબરના સ્થાન ઉપર પહોંચ્યું છે. રાજુભાઈ, હું ફરીથી આપની પાસે આવું છું. ભાઈની દીર્ઘ દ્રષ્ટિના કારણે પહોંચ્યું છે અને અમિત પીસીઆર ને વિનંતી કરીશ કે રાજુભાઈ અવાજ ડાઉન કરે. હાલ અભિષેકભાઈ, રાજુભાઈ જે પ્રકારની વાત કરી અને સાંસદોએ ફંડ નથી વાપર્યું, આંકડો ચૂકવનારો છે કે 254 કરોડનું જે ગ્રાન્ટ આવી છે તેમાંથી માત્ર 10 કરોડની વપરાય છે. વાત એ પણ છે કે કોંગ્રેસના સાંસદે પણ નથી વાપરી, પરંતુ મોટા ભાગની 25 સીટો છે તે ભાજપની છે અને એક કોંગ્રેસની છે કે ગેડીબેન ઠાકોરે, તેમને પણ નથી વાપરી. એ તમામ સાંસદોએ ગ્રાન્ટ નથી વાપરી, તેને કઈ રીતે જોઈ રહ્યા છો?
મારે તો માત્ર ને એટલું જ કહેવું છે કે જે ગ્રાન્ટની વાત આપણે કરી રહ્યા છે તો 2,882 કરોડના કામની અત્યારે આપણે જો એક બાજુ લોકાર્પણ કરતા હોઈએ અને નવા યોજનાઓનું કરતા હોઈએ તો આપના મુદ્દા પર મારે એક વાત એ કહેવી છે કે ગેનીબેન ઠાકોર તો હમણાં હાલ સંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે એટલે એમને યોજનાઓમાં ક્યાં વાપરવું શું કરવું એ બધું જ હજી એમને માટે નવું છે અને એ વાપરશે એમાં કોઈ જ બેમત નથી. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી શાસન કરી રહી હોય, સાંસદોને ગ્રાન્ટ મળતી હોય, સાંસદો આટલા વર્ષોમાં સાંસદોને એમના વિસ્તારમાં કોઈ જગ્યાએ દેખાતું નથી કે રસ્તા કેવા છે, કોઈ જગ્યાએ હોસ્પિટલની સગવડ કેવી છે, અથવા તો ત્યાં લોકલ જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટરોની અવેલેબિલિટી છે કે નથી. આ બધા મુદ્દાઓ ઘણા બધા એવા છે કે જ્યાં પ્રાથમિક શૈક્ષણિક શાળાઓ જે તૂટેલી અને બિસ્માર હાલતમાં જે પોપડા પણ પડી જતા હોય, ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ જાણવા મળ્યું છે કે બાળકો ચાલુ શાળાએ ભણતા હોય ને એમના માથા પર પોપડા પડ્યા હોય. તો આ બધી બાબતો ઘણી બધી એવી છે કે જે સાંસદોએ સમજી, અને આમાં કેવું છે કે આમાં સાંસદોનો વાંક નથી, આમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એનો વાંક છે. અને જે ભારતીય જનતા પાર્ટી જે પપેટ તરીકે યુઝ કરે છે સાંસદો અને કોર્પોરેટરોને, આ એમની એક મોડસ ઓપરેન્ડીના કારણે પ્રજાના લક્ષી જે કામો થવા જોઈએ તે થતા નથી અને ગ્રાન્ટો લેપ્સ થતી જાય છે. જે નીતિ આયોગની વાત કરતા હોઈએ તો નીતિ આયોગમાં કંઈ કામ કરવા માટે હવે આપણને કોઈ પૈસા આપે વાપરવા જાઓ તો પછી આપણે વાપરીએ નહીં, આપણે મોડું જોઈને બેસી રહીએ કે વાપરીશું. તો શેના માટે પણ તમને નીતિ આયોગ વાપરવા માટે જ આપે છે કે પ્રજાલક્ષી કામોમાં પ્રજા માટે જ વાપરવાના હોય છે. તો પ્રજા માટે નહીં વાપરી અને તમારે ગ્રાન્ટો પછી વાપરવી નહીં, અને આમાં કેવું છે કે સરકાર જેમ કહે ને એમ પપેટ તરીકે યુઝ થતા રહેવાનું. આ એક ભાજપની મોડસ ઓપરેન્ડી છે. બીજી વાત પર મારે આવું છે કે જે મારા મિત્રએ રાજુભાઈએ એવું કીધું કે કોંગ્રેસને પેટમાં દુખે છે. કોંગ્રેસને કોઈ પેટમાં દુખતું નથી. જ્યારે મનમોહન સિંહજીની સરકાર હતી અને જ્યારે બધે જ ભયંકર તકલીફ હતી આર્થિક રીતે, ત્યારે ડોલર ગગડ્યો હતો. ડોલરની સામે રૂપિયાને ટકાઈ રાખવામાં મનમોહન સિંહજીએ ઘણો સિંહ ફાળો આપ્યો હતો. બીજી વસ્તુ કે ટેકનોલોજીની વિરોધની વાત કરતા હોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીએ વિરોધની વાત તો ન જ કરવી જોઈએ, કેમ કે કોંગ્રેસ જ્યારે કોમ્પ્યુટર જે ટેકનોલોજી પર આપણે અત્યારે વાત કરી રહ્યા છે, જે ટેકનોલોજી દ્વારા આપણે વાત કરી રહ્યા છે ને, એ કમ્પ્યુટરનો પણ વિરોધ ભારતીય જનતા પાર્ટીએ બળદગાડું લઈ જઈને કર્યો હતો. એ પણ ભારતીય જનતા પાર્ટીએ તો ન જ ભૂલવું જોઈએ. બીજી વસ્તુ કે આધાર કાર્ડ જે રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસે લાયા હતા એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ હતો કે આધાર કાર્ડ શું છે ને આધાર કાર્ડથી આમ થશે ને તેમ થશે. એ જ આધાર કાર્ડ અત્યારે સારામાં સારી રીતે ઉપયોગમાં આવી રહ્યું છે. અને આજે જ હજી એવો નિર્ણય આપે જ હમણાં સમાચારમાં વાંચતા હતા કે રેશન કાર્ડનો હવે આધાર તરીકે ઉપયોગ નહીં થાય. તો આધાર કાર્ડને પ્રાઇમા ફેસી કરવા માટે પણ આધાર કાર્ડ એ જ કોંગ્રેસની સરકારે આપ્યું હતું. ત્રીજી વસ્તુ કે ગેસના ભાવો જ્યારે વધતા હતા ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના પેલા સ્મૃતિબેન ગેસના બાટલા લઈને રોડ ઉપર ને બધે ઘેરાવો કરતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીને એ વિરોધ તો દેખાતો નહોતો, કેમ કે એ કેવું છે કે જોવાના અલગ અને બતાવવાના અલગ, એ બંને દાંત ભારતીય જનતા પાર્ટીએ સારી રીતે વિકસાવી લીધા છે. બીજી વસ્તુ કે રોડ રસ્તા પર આવીને વિરોધ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી બહુ જ સારી રીતે કરી શકે છે. અમારે માત્ર ને માત્ર વિરોધ કરવો, ક્યાં વિરોધ કરવો એ અમને આવડે છે. અને બીજી વસ્તુ કે જ્યારે વિકાસની વાત કરતા હોઈએ ને ત્યારે ઈસરો, IIM, DRDO, આ બધી જ વસ્તુઓ કોંગ્રેસના સમયમાં જ આવી હતી. અને ધારો કે એમ કહેવાતા હોય કે 25 વર્ષમાં જ આ બધું થયું છે, તો 25 વર્ષ પહેલાં જ આ બધું જ્યારે ઈસરો ને બધું IIM બનાવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાંય હતી નહીં અને માત્ર ને માત્ર કોંગ્રેસની જ સરકાર હતી. અને કોંગ્રેસની સરકારે જ આ બધા સારા બિલ્ડિંગો આપ્યા છે અને સારી હોસ્પિટલો પણ આપી છે. જી બિલકુલ. એટલે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયાના મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો વિકાસ સપ્તાહ પૂર્ણ થયું છે, પરંતુ વિકાસ સપ્તાહ પૂર્ણ થયા બાદ પણ ગુજરાતના વિકાસમાં સરકાર ધ્યાન આપશે એવી આશા છે, કારણ કે હજુ પણ સ્થાનિક લેવલે ખૂબ ગંભીર પ્રશ્નો છે. લોકોને રોડ રસ્તા મળતા નથી, સ્થાનિક સમસ્યાઓ કે જીવન જરૂરી વસ્તુઓ છે તેમાં પણ અત્યારે લોકોને ફાફા પડે છે. ત્યારે સરકારે જે દેખાડો કર્યો છે, દેખાડો ખૂબ સારો છે કે સુશાસનના જે 24 વર્ષ છે તેની ઉજવણી કરવી જોઈએ, પરંતુ એ નીચેના લોકોની પરિસ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે. હાલ તો આ મુદ્દાને અહીં વિરામ આપીશું, પરંતુ ગુજરાતની જનતાના હક માટેની લડાઈ અહીં સમાપ્ત નથી થતી. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.